તો અમદાવાદના બગોદરાના હડાણામાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો। બગોદરાથી હડાણા જવાનો રસ્તો બિસ્માર હાલતમાં છે। અંદાજે 13 કિલોમીટર સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં। વર્ષોથી રસ્તો ખરાબ હોવાથી ગ્રામજનો પરેશાન છે। બિસ્માર રસ્તાથી ગ્રામજનો તાહીમામ પોકારી ઉઠ્યા હતા। તાત્કાલિક ધોરણે રસ્તો રિપેર કરવાની ગ્રામજનોની માંગ છે। આ વર્ષે રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે એ મહાનગરપાલિકા વિસ્તારો શહેરી વિસ્તારોમાં એ વરસાદી પાણી ભરાવાની સમસ્યા ટ્રાફિકની સમસ્યા સામે આવી, પરંતુ સૌથી મોટી અસર એ જગતના તાત ખેડૂતોને જોવા મળી અને એની ચિંતા કરીને એ સરકારે રાહત પેકેજની જાહેરાત કરી। પણ એ રાહત પેકેજમાં કેટલાક ગામોના ખેડૂતોને બાકાત રાખવામાં આવ્યા છે તેવા આક્ષેપ એ ઉઠ્યા છે અને એ આક્ષેપવાળી જગ્યા ઉપર એ અમદાવાદ જિલ્લામાં આવતા ગામ એ હડાણા ગામ ખાતે હું પહોંચ્યો છું, પરંતુ એ ગામ પહેલાં હું અહીંયા પહોંચું એ પરિસ્થિતિ જે મેં જોઈ એ ગામમાં એ બગોદરા હાઈવેથી જ્યારે હું અંદર એન્ટર થયો, આ હડાણા બડોલ ફેદરા ગામ જે અહીંયા આવેલા છે, બીજા ગામો આવેલા છે, એ હાઈવેથી જ્યારે હું અંદર આવ્યો એ ખરાબ રસ્તા અહીંયા જોવા મળ્યા। એ ખરાબ રસ્તાના દ્રશ્યો એ પણ અહીંયા જોઈ શકાય છે। એ સિંગલ પટ્ટી રોડ અંદાજે હાઈવેથી જો હું અહીંયા આવું તો 11 કિલોમીટર કે 13 કિલોમીટર જેટલો આ પટ્ટો છે જે ખૂબ ખરાબ છે, ખાડા છે, કપચીઓ ઉખડી ચૂકી છે, ત્યાંથી ગમે તે વાહન ચાલક એ પડી શકે એ ભીતિ, અને સાથે વચ્ચે કેટલાક ગન્નારા પણ આવે છે એ પણ